જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, તેમના મહાઅનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય બાપાશ્રી, ગુરુવર્ય અનાદિ મુક્તરાજ પરમ પૂજ્ય મામાશ્રી, અનાદિ મુક્ત પરમ પૂજ્ય માસીબાના ચરણોમાં કોટી કોટી વંદન. આ સભામાં બિરાજતા દરેક મુક્તોને મારા ઘણા હિતથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરિ. વચનામૃત ગઢડા પ્રથમનું 29મું. ભક્તિનું બળ વૃદ્ધિ પામ્યાનો તથા અંતર સુધીના ઉપાય. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી પૂનમને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની અસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો કેશ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો, ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘની વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો, ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા નિર્દિષ્ટ હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જે ભક્તિ, તેનું બળ વૃદ્ધિ કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એના ઉપાય 4 છે. એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, ત્રીજી શુભ ક્રિયા, અને ચોથો સત્પુરુષનો સંગ. તેમાં ક્રિયાનું સમર્થપણું તો થોડું છે, ને દેશ કાળ ને સંગનું કારણ વિશેષ છે. કેમ, જે જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય, ને તમ જેવા સંતનો સંગ હોય, તો ત્યાં ક્રિયા રૂડી જ થાય. અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય, તથા ભૂંડો કાળ હોય, તથા પાતરીઓને ભળવા અથવા દારૂ માંસના ભક્ષણ કરનારા તેનો સંગ થાય, તો ક્રિયા પણ ભૂંડી જ થાય. માટે પવિત્ર દેશમાં રહેવું, અને ભૂંડો કાળ વધતો હોય ત્યાંથી આગુ પાછું ખસી નીસરવું, અને સંગ પણ પ્રભુના ભક્તો ને પંચવર્માને યુક્ત એવા જે બ્રહ્મવિતા સાધુ તેનો કરવો, તો હરિભક્ત ને પરમેશ્વરની ને ભક્તિનું બળ અતિશય વૃદ્ધિ પામે. એ પ્રશ્નનો એ ઉત્તર છે. જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતઃ સ્થિત અનાદિમાં મુક્તરાજ બાપાશ્રી, અનાદિ મુક્તરાજ નારાયણ મામા તથા લીલામાસી, સર્વે સંતો તથા હરિભક્તોને કોટાન કોટી વંદન સર. જય સ્વામિનારાયણ. આ સભામાં જોડાયેલા મુક્તોને વંદન સર. જય સ્વામિનારાયણ. વચનામૃત છે પ્રથમનું 29. પ્રશ્ન પૂછે છે ગોપાળાનંદ સ્વામી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, મહાત્મા યુક્ત ભક્તિ, 4 સાધન, તેનાથી આપણે એકાંતિક ભક્ત થવાય. સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે, ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય સહિત ભક્તિ એ વૃદ્ધિ કેમ પામે? કારણ કે ત્યારે જ એકાંતિક થવાય. એકાંતિક થયા પછી પરમ એકાંતિક કે અનાદિની સ્થિતિ થાય. પુરુષ પ્રયત્ન કરીને એકાંતિક સુધી પહોંચવાનું આપણું કર્તવ્ય છે. ત્યારે મહારાજ એના 4 ઉપાય કે, પેલું પવિત્ર દેશ. બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો ધારો કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અને એક બાજુ ભારત. પછી ભારત છે પવિત્ર ભૂમિ કહેવાય. અને આ બધામાં તો જન્મ થયો હોય તો અત્યારે હિન્દુઓની પરેશાની છે કે એનો ધર્મ પાળવો બહુ કઠણ પડે. આ એક આપણો બાહ્ય અર્થ થયો. પણ હવે આપણે જયારે ઊંડા ઉતર્યા છીએ ત્યારે આપણે કયો અર્થ લેવાય? તો કે સત્સંગમાં પણ વિધવિધની શાખાઓ છે. સત્સંગમાં વિધવિધની બધાની વિચારધારા છે. એમાંથી કયામાં જોડાઈ જઈએ તો આખી આપણી જે દિશા છે એની બદલાઈ જાય. કોઈ ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર કે, કોઈ ગુણાતીતાનંદ સ્વામીને અનાદિ મુક્ત કે. હવે આમાંથી જે લાઈનમાં, જે દેશમાં, જે પંક્તિમાં ભળી જઈએ કે આપણી અંદર દ્રઢ થઈ જાય, અને આપણી પ્રાપ્તિમાં બહુ જ લાંબો ફેર પડી જાય. એટલે કેવામાં આપણે જે હવે છેલ્લે તો આવે જ છે કે બ્રહ્મવેતા પંચમર્તમાની યુક્ત. પણ ગોપાળાનંદ સ્વામીની પહેલી જ વાતમાં આવે કે આ જયારે પુરુષોત્તમ નારાયણ પધારે છે આ બ્રહ્માંડમાં, ત્યારે તેમની સાથે ઐશ્વર્યાર્થીઓ, પછી પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, ઇન્દ્ર, શિવ, ચંદ્ર, સૂર્ય, બ્રહ્મા, કુબેર, છેવટે એમાં યમરાજા પણ કીધા. યમરાજા પણ સત્સંગમાં જન્મ ધરે. ક્યાં ધરે? સત્સંગમાં. તે આવીને પછી અહીંયા કોઈ મોટા હરિભક્ત બને કે સાધુ બને. એ જો આપણને ગુરુ તરીકે મળી જાય કે આપણે યાત્રી તરીકે મળી જાય, તો પણ આપણને ખોટા રસ્તે લઈ જાય. અને એટલે જ અક્ષરના વાસીમાં કીધું, જ્યાંથી આવ્યા ત્યાં પાછા સમાય. એટલે પહેલા તો આપણને સૌથી સાચા એવા મુક્ત ઓળખાવા જોઈએ, જે આપણને
બહુ જ સાધારણ રીતે કોઈ જ દાખલા વગર મહારાજે ગિફ્ટ કરી દીધેલી છે. એટલે એ પ્રશ્ન આપણે નથી રહેતો. બીજો રૂડો કાળ. કાળ તો બધે એક જ સરખો ચાલતો હોય કે ભાઈ અત્યારે આમ જોઈએ તો કડી કાળ ચાલે. પછી એમાં સત્વરજ ને મળીને આવા ગુણ આપણી અંદર હોય તો આપણે કાળ એટલે કે આપણે જે સત્સંગમાં છીએ ત્યાંની પ્રવૃત્તિઓ કેવી છે. હમણાં જ જે આપણે અમૃતસરિતા ઉપરથી વાત થઈ કે ધર્માદાનો દુરુપયોગ કરતા હોય તો એવાનો સંગ કરીએ તો એ ભલે હતા સત્સંગમાં પણ તેમ છતાંય અયોગ્ય હતા. તો એ બધા બાપાશ્રી આપણને શું કીધું, એ બધા ક્યાંના અધિકારી છે કે દક્ષિણના દરવાજે જશે, યમપુરીના અધિકારી. તો કોઈને બાપાશ્રી એવું કીધું કે અનંત વાર એ બ્રહ્મના પેટમાં જન્મ લેશે અને સત્સંગીના ઘેર વારંવારી જન્મ લઈને આવશે તો ઓચિંતાની બાપાશ્રી કે તમને કેદ આવી પડશે. એટલે પહેલું જરૂરી શું હોય તો કે આપણા જે બાહ્ય પરિબળ છે, કારણ કે બાહ્ય પરિબળની અસર આપણા આંતરિક મન ઉપર પડતી જ હોય. એટલે મહારાજે આપણને પ્રથમનો 18મો વચનામૃત કીધું. એક બાજુ આપણે પિક્ચર જોવા જઈએ, રાસ ગરબા ચાલતા હોય, નવરાત્રિના ગરબા ચાલતા હોય, અને એક બાજુ ક્યાંય ભક્તિ ચાલતી હોય તો આ બે જગ્યાએ આપણું અંતઃકરણ સહેજે બદલાઈ જ જશે. એટલી બધી વાત તો દૂરની છે, પણ બાજુમાં ક્યાંય પ્રસંગ હોય ને ડીજે વાગે ને પિક્ચરનું ગીત વાગે ને એમાં જૂનું ગીત હોય ને આપણું સાંભળેલું, તરત આપણી અંદરની કેસેટ બદલાઈ જશે. એક જ ક્ષણમાં કેટલા વખતથી આખો દિવસ આપણે ભગવાન મળ્યા હોઈએ, અંદર સ્વામિનારાયણ કે કોઈ કીર્તનની કડી ચાલતી હોય, આપણને ખબર નહીં રહે કે કડી ક્યારે બદલાઈ ગઈ. અને કાં તો હમણાં નવરાત્રી માતાજીના આરતી તો એ અંદર ગાવામાં લાગશે, ખબર નહીં પડે. જો કાળે ને દેશે અસર કરી આપણને. અને એમાં કીધું કે સંઘનું કારણ વિશેષ, દેશકાળ ક્રિયા સંઘનું કારણ વિશેષ હોય. એમાં ક્રિયા કીધી. ક્રિયા આપણે જેવી કરીએ એવી આપણને પ્રાપ્તિ થાય તો બરાબર જ છે. સત્સંગમાં આવ્યા પછી પણ ક્રિયા અયોગ્ય થતી હોય, જેમ કે હમણાં ધર્માદાના પૈસા વાપરવા અયોગ્ય ક્રિયા કહેવાય. મહારાજની બાંધેલી મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું અયોગ્ય ક્રિયા કહેવાય. ઘણી વાર આપણને એવું થાય કે આ બાને પણ મંદિરમાં થોડી બચત થાય છે, મંદિરને આવક થાય છે, તો શું વાંધો છે. એટલે આપણે ધર્મની ઓથે અધર્મ વિશેષ કરતા હોઈએ છીએ. જનરલી હવે મોટે ભાગે એવું જોવા મળતું જ હોય છે કે મંદિરનું છે ને એમાં વાંધો નહીં, પણ કર્મ તો ત્યાંય લાગે. એટલે મહારાજે ના જ પાડી, ધર્મને અર્થે પણ ખોટું કામ નથી કરવાનું. તો આપણે એમ કઈક લાખ રૂશ્વત લઈ લઈએ અને પછી પૈસા હું મંદિરમાં આપી દઈશ, પછી આપણે ટેક્સ બચાવવા માટે ખોટું કરીએ અને એમ કહીએ કે પૈસા હું મંદિરમાં આપી દઈશ. તો જો એવી રીતે આપણે લાંચ લીધી ને પછી ધર્માદો કર્યો, તો જે ધર્માદો કર્યો ને એ જેની પાસેથી આપણે પૈસા લીધા હતા એના ચોપડે લખાશે. તો મારા ચોપડે શું લખાશે? તો લાંચ લેવાનું કર્મ. બીજું એકેય કર્મ નહીં આવે. વચ્ચે મેં લાંચ લીધી. મોટે ભાગે ધર્મમાં આપણી સંસ્થા મોટી ડેવલપ થાય એટલે અહીંયા આપણે ખોટા કામ કરવા પ્રેરાઈએ ને આપણને બધી મામાએ ના પાડેલી. મામાએ આપણને ટેક્સ ચોરીને પણ ચોરી કીધી. ખરેખર જેને મૂર્તિ પામવાનું લક્ષ્ય હોય એના સૂક્ષ્મ રીતે બધો જ વિચાર કરવો પડે. મહારાજે આપણને શિક્ષાપત્રીમાં એવું કીધું કે જે આપણે કામ કરવા માટે માણસ રાખ્યા હોય પેલા નક્કી કરાય. પેલા એના 100 રૂપિયા હોય તેને કહેવાય કે 80 રાખ, 70 રાખ, પણ નક્કી કર્યા પછી 1 રૂપિયો ઓછો આપવો એ અનીતિ. તો એ આપણાથી ન થવું જોઈએ. પણ એ જયારે વહીવટ કરીએ ને ત્યારે એમ જોઈએ પણ મારા ક્યાં બચાવું છું, હું તો સંસ્થાના બચાવું. તમે કરેલી સેવા તો લખાશે, પણ આ કર્મ પણ લખાશે. ભલે તમે ધર્મ માટે કર્યું. આજે ઘણી બધી સંસ્થાઓ કે સત્સંગીઓ જમીન કોઈ થોડી બચાવી લઈએ છીએ, મંદિર માટે જ વાપરીએ છીએ. પછી કોઈની પાસેથી જોગમીથી લઈ લઈએ, કોઈ પાસેથી લઈને એને પૂરું વળતર નથી આપતા. તો આ બધી જ અનીતિ છે અને એ આપણને નડે છે. એટલે એવા સંઘમાં જો આપણે આવી જઈએ તો એના સંગે આપણે પણ એવું જ કાર્ય કરીએ. ચોથું છે સત્પુરુષનો સંગ. તો આવા આપણને સત્પુરુષ મળ્યા જેને આપણને ટેક્સ ચોરી જેવી વાતમાંથી પણ બચાવ્યા, ધર્માદાનો ઉપયોગ ધંધામાં ન કરવો એવું સ્પષ્ટપણે ના પાડી દીધી. એવા સત્પુરુષ મળ્યા. જયારે કેટલાક આવું જ કહેનાર હોય કે હવે એમાં ભગવાન અર્થે કરીએ છીએ ને એમાં વાંધો નહીં, કારણ કે પોતે જ બધા એવું કરે છે એટલે એની સાથે જોડાશો તો ચોક્કસ આપણને એવા જ કરશે. આમાં વાંધો નહીં એમ કે આપણને સમજાવી દે. આપણી સમજણ કદાચ સાચી હોય ને તો એ આપણને ગોળ ગોળ ફેરવી અને એ કામમાં આપણને પણ પ્રેરિત કરે. સૌથી અગત્યનું બળ હોય તો સત્પુરુષનો સંગ. પણ સત્પુરુષો ઓળખવા એક બહુ જ અઘરી વાત છે.
બાપાશ્રી આપણને એમ કીધું કે મુક્ત ઓળખવા એ જબરી ઘાટી છે. આપણને બધા જ સત્પુરુષ જ લાગે છે. આપણી દ્રષ્ટિ એટલી ટૂંકી છે. પેલું આપણે એમ કહીએ લાખો માણસ એને માને છે તો એ મોટા હોય તો જ માને. તો એવું કેવી રીતે માની લેવાય કે લાખો માણસ માને એ મોટા જ હોય? અત્યારે ક્રિશ્ચિયન ને મુસ્લિમ જે ને એના ગુરુ જે હોય એના કરોડો ફોલોવર્સ છે, બધા સાચા. આસારામના કેટલા સેવા, કેટલા રામ રહીમ થઈ ગયા, સાંઈ બાબા થઈ ગયા, બધા જેલમાં ગયા, તે બધાના શું એટલે સાચા? પેલો દ્રષ્ટિકોણ આપણો એ ખોટો, જેના ફોલોવર્સ સાચા એ સત્પુરુષ. બીજું તો કે કેટલા મંદિરો બાંધે ને કેટલા ગુરુકુળો કરે ને કેટલા સત્કાર્ય કરે, તે એકે કાર્ય એમ નામ નો આવે. સાચો સંત તો શાંતિ પમાડે તે સંત. આ બધી ઉપાધિઓ આવે છે ને શાંતિ મળે એને, દિવસ રાત મનમાં ઈ જ ચાલતું હોય, અહીંથી લાવવા છે, અહીં વાપરવા છે, આને ઓર્ડર આપવો છે, આ કરવું. એ બધું જ કાર્ય છે એ કોનામાં આવે? સમાજ સેવકમાં. એ સમાજ સેવાનું કાર્ય છે. કોઈ પણ સંત થાય છે ત્યારે મૂર્તિ સિદ્ધ કરે ત્યારે જ સાચા સંત. આપણને બાપાશ્રી એવા મળેલા છે જેને ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી અને ઘનશ્યામ સ્વામી ત્રણેયને મહંતાએ મુકાવેલી. ત્યારના સમયમાં તો હજી આપણે સત્સંગ આમ કહીએ ને કે હજી ધીમી ગતિ આગળ વધતો, ત્યાર તો આવા સમર્થ મુક્તો જો મહંત હોય તો બહુ જ સરસ વહીવટ ચાલે એમ. પણ તોય બાપા એ ના પાડી છે. એટલે એ બાજુ આપણને મળે બાપા આપણને એમની વાત તો એવું કે સેવા ભક્તિ ઓછી કરીને પણ મૂર્તિમાં જોડાજો. જયારે બીજે બધે સેવા પરમ ધર્મ કહેવામાં આવે, સેવા જ મુક્તિનું કારણ છે. આપણને બાપાશ્રી સેવાનો અર્થ એવો કીધો, મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તે સેવા. ઓલા બધા કઈ કરાવે? કચરો ઉપડાવે, મંદિરો બંધાવે, ઘરે ઘરે પસ્તી ઉઘરાવા મોકલે એવી. પણ બાપાશ્રી આપણને બધી જ વસ્તુમાં આપણને અલગ રસ્તો બતાવેલો છે. બધા જ આપણને પરભાવના અર્થ કરેલા. તો સત્પુરુષ ઓળખવા એ પણ એક જબરી ઘાટી છે. આપણને તો જે મળેલા છે, પણ તેમ છતાંય આપણે હવે આ વાત બીજા સુધી લઈને જવાનું છે. ત્યારે આપણને જો થોડી આવી ખબર હોય તો આપણે ચોક્કસ એમાં બે જીવને કારણ સત્સંગનો સમાસ કરાવી શકીએ. સત્પુરુષમાં પણ એટલો વિવેક જોઈએ કે આપણે ઓળખવા પડે કે આ ક્યાં લઈ જશે. આ સત્સંગમાં રામ આવેલા હોય, કૃષ્ણ આવેલા હોય, શિવ બ્રહ્મા કુબેર આવેલા હોય, દરેક ની અંદર ઐશ્વર્ય તો હોય ને. કુબેર હોય બધાને પૈસા વાળા કરી દે એટલે આપણી દ્રષ્ટિ કેટલી ટૂંકી હોય. આમ આ ગ્રુપમાં જઈને બધા પૈસા વાળા થઈ જાય, આપણે એને સત્પુરુષ માની લઈએ, પણ એ સત્પુરુષ નથી. બાપાશ્રીની પહેલા ભાગની 204મી વાતમાં ધનબાભાઈ એક વાર બાપાશ્રીને કહેશે કે ભાઈ કહેતા કે ભાઈ હું તો કોઈને દીકરો આપું કે કોઈ એવા આશીર્વાદ આપું ને બધા સાચા પડે. તો બાપાએ તો ધડ દઈને કહી દીધું કે એમાં શું રૂડું કર્યું? બ્રહ્માનું કાર્ય કર્યું. તો આપણને તો દીકરો દે એટલે બહુ સારા લાગવા માંડે, ઓહો આમના જેવા કોઈ નહીં. પણ બ્રહ્મા ક્યાં લઈ જશે? બ્રહ્મલોકમાં લઈ જજો કે એ ન જાય ને આપણે ન જઈએ. દીકરા દે ને લે એ કોઈ ક્યાંય જાય જ નહીં. એ તો પાછા લગ 84 કે મનુષ્યોનીમાં ફર્યા કરે. પણ આપણો દ્રષ્ટિ કેટલી ટૂંકી હોય કે આ લોકનું મળે નહીં જોતું હોય. આપણે પરલોક સંબંધીની બોલીએ પાછા દરરોજ એમ, તમારી મૂર્તિ વિના બીજું આપશો માં. પણ આપણું જે કાર્ય હોય ને એવું હોય કે આ લોકમાં આપણે પહેલા સુખી રહે પછી પરલોકની વાત. હવે તેમાં ક્રિયાનું સમર્પણ તો થોડું ક્રિયા એટલે આપણે જે કઈ ભક્તિ કરીએ, સાધન કરીએ, સાધન કરતા કૃપા વિશેષ છે. સાધન તો દરેકમાં જે થાય 24 કલાક જ છે. અને આ જ મનુષ્યનો દેશ એટલે કોઈ પણ ગુરુ મળે, કોઈ પણ દેશ હોય ત્યારે જેટલું થવાની કેપેસિટી હોય એટલું જ સાધન થાય. પણ સત્પુરુષ એવા મળેલા હોય તો કે છે ને કે સંત પારસ ચંદન બાવના, તરુ પારસ 3 પ્રકાર. તો કે 3 પ્રકારના હોય, એમાંથી એક લોહને કંચન કરી દે, એક કોઈ પણ ધાતુને કંચન કરી દે. એવી રીતે સત્પુરુષ, જો વસ્તુ બધી જુદી હતી પણ સત્પુરુષ એવા પ્રબળ હતા કે તમને ગમે એવા હોય તો એ તમને આખા ફેરવી શકે. તો એ સત્પુરુષનું એમ કીધું ને એનું તો ક્રિયાનું સમર્પણ થોડું, દેશ કાળ ને સંઘનું કારણ વિશેષ છે. સંઘ સૌથી અગત્યનો કીધું શાસ્ત્રમાં. કેમ કે જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય ને તમ જેવા સંતનો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂઢિ થાય. સારા હોય તો સવાલ જ નથી કે આપણને એમ કે વાતોની દરેક વાતની બીજમાં બાપાશ્રી આપણને એમ કહેતા મૂર્તિનું બીજ લાવવું. એમ કે ગમે ત્યાંથી વાતને ફેરવીને ક્યાં લઈ જાય તો કે મૂર્તિમાં જોડવા માટે. બાપાશ્રી એમ કે એક માનસી પૂરી થાય ને બીજી ચાલુ થાય, ધડોધડ માનસી પૂજા કરો, કાર્ય બધું પડ્યું મૂકો. બાપાશ્રીએ તો ઉત્સવ, સમય, આચાર્ય, મંદિર, ધામ ધૂમ બધું કાર્ય કરી દીધું. યાત્રા, સભાઓ જીતવી,
કોઈ વસ્તુ બાકી ન રાખી, બધું જ એમણે કાર્ય કરીને બધા ઉપર ચોકડી મારી દીધી કે બધા કાર્યથી એક બાજુ રહીને કેવળ કારણ મૂર્તિને વળગો. તો આવું કહેનાર કોણ મળે? કારણ કે દરેકને એવું જ હોય કે ભાઈ આપણે તો સત્સંગનો વિકાસ અર્થે હજી આ કાર્યમાં જરૂર છે માણસોની, આ કાર્યમાં. બાપા જેવું કહેનાર કોઈ ન મળે કે બધું પડ્યું મૂકો અને એક ધ્યાન કરો. પછી કે ભૂંડો કાળ હોય ને પાતળું ને ભળવા એવા તારુના માંસ કરનાર એવાનો સંગ થાય તો ગમે એવો સારો વ્યક્તિ હોય. આપણે શાસ્ત્રમાં કાયમ યાદ કરીએ જ છીએ, બધાએ સંગ દોષે કરીને પડેલા હતા. એટલે એ વાત તો આપણે ઇઝીલી આપણને ખબર જ છે કે ત્યાંથી આપણે ખસી નીકળવું. એટલે અહીંયા આગળ આપણને એમ કીધું કે એવું જ્યાં હોય ત્યાંથી ખસી નીકળવું. અને સંગ પણ પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત અને પાછા બ્રહ્મવેતા સાધુ તેનો કરવો. આ લીટી ઉપર આપણે ધ્યાન આપતા નથી કે પંચવર્તમાન કેટલાના છે અને કેટલા બ્રહ્મવેતા છે. એક સત્સંગી બેન હતા આપણી સાથે જોડાયેલા હતા. પછી એમણે વાત કરી કે પહેલા જે સંત મંડળમાં એમને શ્રદ્ધા હતી ને ગુરુ તરીકે માનેલા, તો એક વખત એ લોકોએ બહુ સરસ સેવા કરેલી. તો એમના ગુરુએ રાજી થઈને કીધું કે તમે માંગો તમારી જે ઈચ્છા હોય. તો આ લોકોએ એવું કીધું કે તમને જે વાલું હોય ને એ આપો. તો તરત જ સંત બોલ્યા કે અમને વાલું બ્રહ્મચર્ય. હવે એ જગ્યાએ આપણો એક સત્સંગી હોય ને તો એમ બોલે કે અમને વાલી મૂર્તિ. હવે ઈ ચડે કે આપણો સત્સંગી ચડે? એ સાધુ હતા પણ જો એનું લક્ષ્ય હજી એને સાધન મુખ્ય હતું, સાધ્ય મુખ્ય ન. એને જો જીવમાં રગરગમાં મૂર્તિ મુખ્ય હોત ને તો એ તરત એમ બોલત કે અમને વાલી મૂર્તિ. પણ એને વાલી મૂર્તિ નહોતી. બ્રહ્મચર્ય જરૂરી છે પણ બ્રહ્મચર્યથી કલ્યાણ નથી. મધ્યના 35માં ના પાડી દીધી. અને એવા તો સંસારમાં કેટલાય પાડે છે. એકલા એ તો સાધન છે, સાધ્ય નથી. અંતિમ લક્ષ્ય તો આપણું મૂર્તિ. તો એવું કહેનારા મુક્ત આપણને તો સેજે સેજે મળી ગયા. હવે એમાં રહી અને આપણે આવી રીતે ઊંચ જીવન જીવવાની કોશિશ કરીએ. આપણી તો એક નાની એવી ખિસકોલી જેવી એક કઈ ને કે રમત છે, બાકી આપણાથી સાધન કઈ પહોંચાય એવું નથી. આપણે કૃપાએ ચાલવાનું. બાપાશ્રી કે આ તો કૃપા સાધ્ય છે, પણ ક્રિયા કઈ તો કે પ્રસન્નતાના સાધન કરવા, સાસા ગોટીલા જેવા. જે કઈ આપણાથી બને પણ શુદ્ધ ભાવથી કરવા. આગળ કીધું બ્રહ્મવેતા સાધુનો સંગ કરવો. પણ આપણે બ્રહ્મવેતાને ઓળખતા જ નથી. એટલે તો આપણને બ્રહ્માનંદ સ્વામી કીધું જળ બુદ્ધિ જીવ પ્રભુપદની ઈચ્છે તો કર સંતનું પારખું. એમાં આગળ એમણે કઈ કીધું રંગ પિત્ત પડે સોનું ને પિત્તળ હોય નહીં એક સરખું. એવું તો આપણને ઘણી બધી જગ્યાએ કીધું. વડતાલના 3માં 4 પ્રકારના દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા ને વડવાનળ અગ્નિ જેવા 4 પ્રકાર કીધા. તો શું થયું કે સત્સંગમાં જુદી જુદી પ્રકારના લેવલના સંતો હોય, મુક્તો હોય. કર પ્રભુ સંગાથીમાં એ કીધું માટે સેવી તું સાચા સંતને તારા ટળે ત્રિવિધના પાપ. પછી આગળ કીધું અતિ મોટા પુરુષના આશરે તારા બળે પૂર્વના પાપ. આગળ ખાલી ત્રિવિધના તાપ બળે. મોટા પુરુષ મળે ત્યારે પૂર્વના મલિન સંસ્કાર ટળે. તો એનો અર્થ એવો છે કે સત્સંગમાં બધી જ પ્રકારના છે. એમાંથી આપણે બ્રહ્મવેતાનો સંગ કરવો, જે આપણને મહારાજ ને બાપાએ મુક્તોએ ઇનામ રૂપે ભેટમાં આપેલું જ છે. આપણે એના માટે કોઈ પ્રયત્ન કરવો પડે એવું નથી. હવે ખાલી એટલું જ છે કે એમણે ચીંધેલા રાહ ઉપર પ્રમાણિકપણે આપણે પ્રયત્ન કરીએ. કૃપા મહારાજ અને મુક્તોની આપણી સાથે જ છે. જય સ્વામિનારાયણ. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે મહારાજ કોઈ ખરી ભક્ત હોય તેને પ્રથમ અંતર ગોબરું સરખું હોય, પછી તો અતિશય શુદ્ધ થઈ જાય છે. તેને કોઈ પૂર્વીનો સંસ્કાર છે તેને કરીને એમ થયું કે ભગવાનની કૃપાએ કરીને એમ થયું કે એ હરિભક્તને પુરુષ પ્રયત્ન કરીને થયું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસું થાય તે તો સર્વે જગતના જાણ્યામાં આવે. જેમ ભરતજીને મૃગલામાં આસક્તિ થઈ એવે ઠેકાણે પ્રારબ્ધ લેવાય. અથવા કોઈ કંગાલ હોય ને તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વે જગતના જાણ્યામાં આવે. ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું. અને જે રૂડા સાધુનો સંગ કરી ને પોતે પોતાને વિચારે કરીને જ સારો થાય તે તો ભક્તનો પુરુષ પ્રયત્ન કહેવાય. પછી શ્રીજી મહારાજે પોતાની વાત કરી, જે અમે જે સાધન કર્યા હતા તેને વિશે કોઈ રીતે દેહ રહે જ નહીં, ને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કહીએ. તે શું? તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા. તથા 3-4 ગામના પહોળા પટવાળી એક નદી હતી તેને વિશે શરીર તણાતું મેલ્યું. તથા શિયાળો, ઉનાળો અને ચોમાસું તેને વિશે છાયા વિના એક કૌપિનભર રહેતા. તથા જાડીને વિશે વાઘ, હાથી તથા હરણા, પાડા તેને ભેળે ફરતા.
એવા એવા અનંત વિકટ ઠેકાણા તેને વિશે ફર્યા, તોય પણ કોઈ રીતે દેહ પડ્યો નહીં. ત્યારે એવે ઠેકાણે તો પ્રારબ્ધ લેવું, અને પોતાને વિચારે કરીને પોતાની સમાસ થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ. એમ વાત કરીને જય સચ્ચિદાનંદ કહી શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને આસને પધાર્યા. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 29. જય સ્વામિનારાયણ. હવે વાત એવી હતી કે પૂર્વનો સંસ્કાર હોય તો એને પ્રારબ્ધ કહેવાય. એટલે મોટે ભાગે આપણે એવું માની પ્રારબ્ધમાં હોય એટલું થાય. ભગવાન તો ભજવાશે, પણ ભગવાન ભજાવે તો ભજાય. ધારો કે અહીંયા આવવું હોય તો એમ કે બાપા બોલાવે તો અવાય, એમ કરીને આપણે ઢીલું મૂકી દઈએ. પણ વિશેષ વજન અહીંયા આપેલું છે પુરુષ પ્રયત્નો પર. પ્રારબ્ધ તો કોઈ ખાસ સંજોગો માની લઈએ, આપણું જે ગ્રુપ છે તો આપણા બધાનું પ્રારબ્ધ કેટલું સરસ કે બાપા, મામા, માસી જેવા મુક્તો આપણને સરળતાથી આપણા કોઈ દાખલા વગર મળી ગયા. એ તો આપણને પહેલેથી આપી દીધા. પ્રારબ્ધ યોગે કરીને આપણે ગોતવા નથી ગયા, આપણને સહેજે સહેજે મળી ગયા છે. તો ત્યાં આપણે આપણું પ્રારબ્ધ માનીએ. પણ હવે જે આપણે કરવાનું છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત મહાત્મા જ્ઞાન ભક્તિ, તો એ આપણે પુરુષ પ્રયત્ન કરવાનો. તો કેવી રીતે કરવાનો? તો મોટા એ જે આપણને બતાવેલું છે એ રસ્તે ચાલવાનું. આપણે ક્યારેય છે એને શાસ્ત્રમાં જે લીટી કીધી હોય ને એને બરાબર પકડતા જ નથી. એટલે આપણને જે બાપા મામા કે ભાઈ અત્યારે આપણું માર્ગદર્શન પૂરું પાડે દેશકાળ પ્રમાણે, તો એ પ્રમાણે આપણું જીવન જીવીએ. સરળ છે, કોઈ અઘરું છે જ નહીં. એકદમ શાંતિથી ગૃહસ્થ જીવનમાં રહીને આપણે પ્રભુ પ્રાપ્તિ કરી શકીએ એટલું ઈઝી છે. પણ આપણે વધારાના સાધનમાં જ પડતા હોઈએ છીએ. ખરેખર એવા સાધન આપણને આપણા મુક્તોએ બતાવેલા નથી. અત્યારે ઘણા 4.5 મહિના કોળિયા વ્રત લેવડાવશે, ચાંદ્રણ કરાવશે. આપણા મુક્તોએ કોઈ આપણને આવું કોઈ સાધન કરવાનું કીધું નથી. જે છે એ મેઇન કીધું છે આપણને પ્રમાણિકપણે આપણા હિસ્સામાં આવતું કર્તવ્ય નિભાવી અને મનની વૃત્તિ ભગવાનમાં રાખી શુદ્ધ નૈતિકતાપૂર્ણ જીવન જીવીએ. બાકી તો આપણને રૂડો દેશ, રૂડો કાળ, રૂડો સંગ, સત્પુરુષનો સંગ, આ બધું તો ઇઝીલી પ્રારબ્ધથી આપી દીધું. પુરુષ પ્રયત્ન એટલો કે જે છે એ ગુરુનું શરણ પકડીને રહીએ, આડા આવડા ન દોડીએ. બાપાશ્રી એમ કીધું કે વાણમાં તો બેસાડી દીધા, પણ કૂદકો મારે એનું શું કરવું? તો જો આપણે બીજે દોડાદોડ કરવા જઈએ તો ગુરુનો હાથ આપણા ઉપરથી ઉઠી જાય. આપણી બે કદાચ કાચપ હશે તો આવા મોટા ગુરુ મળેલા છે. તો મામા એમ કેતા કે અંતે અમે મહારાજને વિનંતી કરીએ એમ કે આ જીવ અમારો છે ને એની તમે ભૂલ માફ કરો. એવા સત્પુરુષનો યોગ આપણને મળેલો છે. આપણું પહેલું કર્તવ્ય અને પહેલું પુરુષ પ્રયત્ન, આપણા ઉપરથી ગુરુનો હાથ ક્યારેય ન ઉઠવો જોઈએ. ભાઈ ઘણી વાર કે ને કે જેવી સર્વોપરી ઉપાસનાની નિષ્ઠા છે ને એવી ગુરુ નિષ્ઠા પણ હોવી જોઈએ. કઈ આપણા જીવનમાં સુખ દુઃખ આવે, હાનિ વૃદ્ધિ, ત્યારે આપણે શું કરીએ તો કે કોઈ આપણને એમ કે આ સત્પુરુષ છે ને એ આમ કરાવે તો એનાથી સારું થાય. એટલે આપણને એમ થાય કે એમાં શું, એની પાસે પણ હું અનુષ્ઠાન જ કરાવું છું ને. પણ ના, એની શું જરૂર છે? આપણા ગુરુ જે કરશે એ આપણા હિતમાં જ કરતા હશે. એટલું જો મને તેવું લાગે છે કે આપણી એટલી શ્રદ્ધા બીજા સત્પુરુષમાં થઈ તો આપણે ગુરુ નિષ્ઠામાં કાચપ કહેવાય. અને તો ગુરુનો હાથ આપણા ઉપરથી ઉઠી જાય. તો અહીં પુરુષ પ્રયત્ન ખાસ તો કીધું, પોતાને વિચાર કરીને પોતાને સમાસ થાય તેને પુરુષ પ્રયત્ન કહેવાય. તો દરેક ક્રિયા કરતી વખતે મામાએ આપણને કીધું કે આપણે અંતરમાં ઉતરીને જોવું મહારાજને આ ગમશે કે નહીં ગમે, તો એ પ્રમાણે આપણો જીવનનો રાહ બનાવીએ તો સહેજ પણ અઘરું નથી. અને મહારાજ અને મુક્તો એ આપણને, ધારો કે બાપાશ્રી આપણને એવું કીધું કે સાધનનો ખોખાર ન રાખવો, સાધન પડ્યા મૂકવા. તો આપણે ત્યાં થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી લઈએ કે આપણે હવે સાધન કરવાની જરૂર નથી. નહીં, સાધન દેના છેલ્લી ઘડી સુધી કરવાના જ છે. પણ સાધને કરીને મહારાજ કે મુક્ત પ્રસન્ન થશે એવું નથી. સાધન ખાલી પ્રસન્નતા અર્થે કરવાના, બાકી સાધને કરીને કોઈ પ્રાપ્તિ નથી. સાધન બહુ પહોંચે તો ગોલોક સુધી જ પહોંચે. કેવળ કૃપા એ જ પ્રાપ્તિ છે. પણ કૃપા મેળવવા માટે પણ પુરુષ પ્રયત્ન હોય તો વિશેષ રાજી થાય. રાજીપો તો સતત દરેક ઉપર વરસતો જ રહેશે. આપણી એક નૈતિક ફરજ બને કે પ્રમાણિકપણે પુરુષ પ્રયત્ન કરીએ. જય સ્વામિનારાયણ. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં પ્રશ્ન 2 છે. તેમાં પહેલામાં દેશકાળાદિક સારાશે બે અને પંચવર્તમાને યુક્ત એવા બ્રહ્મવેતા સાધુનો સંગ કરે તો અમારી ભક્તિનું બળ અતિશય વૃદ્ધિ પામે છે. બીજામાં પૂર્વનું પ્રારબ્ધ તથા અમારી ને અમારા મુક્તની કૃપા તથા પુરુષ પ્રયત્ન, એ 3 પ્રકારે અંતર શુદ્ધ થાય છે. એમ શ્રીજી મહારાજે કહ્યું છે. 2 બાબતો છે. પ્રશ્ન પહેલો, ઘણાક વચનામૃતોમાં દેશકાળાદિક કહ્યા છે તે કેવા કેવા પ્રકારના જાણવા? ઉત્તર 1, પ્રથમના બીજામાં
રૂપવાન સ્ત્રીનો એકાંતમાં યોગ થાય ને ધર્મમાંથી પાડવાનો આગ્રહ કરે તથા આજ્ઞા વિરુદ્ધ ઘણું ધન પ્રાપ્ત થતું હોય તે કઠણ દેશકાળ કહ્યા છે. અને આમાં પહેલા પ્રશ્નમાં ધર્મવાળા ભગવાનના ભક્તો રહેતા હોય તે સ્થળને પવિત્ર દેશ કહ્યું છે. અને કોઈ પ્રકારનો ઉપદ્રવ ન હોય તે પવિત્ર કાળ કહ્યું છે. અને શ્રીજી મહારાજના એકાંતિક સંતનો સંગ હોય તે પવિત્ર સંઘ કહ્યો છે. અને જે સ્થળમાં પાપી પુરુષો રહેતા હોય તે સ્થળને ભોંડો દેશ કહ્યું છે. અધર્મીજનો ભગવાન ભજવામાં તથા ધર્મ પાળવામાં વિઘ્ન કરતા હોય તે ભૂંડો કાળ કહ્યું છે. અને ઉપર કયા એવા પાપી પુરુષોનો સંગ થાય તે ભૂંડો સંગ કહ્યું છે. અને પ્રથમના 55માંની પહેલી બાબતમાં તથા મધ્યના 32માંની ચોથી બાબતમાં તથા મધ્યના 39માંના પહેલા પ્રશ્નમાં તથા છેલ્લાના 14માંના બીજા પ્રશ્નની બીજી અને ત્રીજી બાબતમાં તથા છેલ્લાના 15માં તથા છેલ્લાના 35માંના પહેલા પ્રશ્નમાં ભૂંડા તથા રૂડા દેશાદી કયા તે આ 29માં ભૂંડા તથા પવિત્ર દેશાદી કયા તેવા જાણવા. અને પ્રથમના 59માંના ચોથા પ્રશ્નમાં શુભ અશુભ દેશકાળાદિકના હેતુ પુરુષને કહ્યા છે. અને પ્રથમના 78માંના 22માં પ્રશ્નમાં જે સ્થળમાં શત્રુ રહેતા હોય તથા નાતનો તથા રાજાનો ઉપદ્રવ હોય તથા ધનનો તથા લાજનો નાશ થતો હોય તે વિષમ દેશાદી કહ્યા છે. અને લોયાના 6ના 18મા પ્રશ્નની 21મી બાબતમાં જે સ્થળમાં ત્યાગીઓને પોતાના દેહના સંબંધી રહેતા હોય તે દેશમાં રહેવું તે કઠણ દેશ કહ્યો છે. અને શ્રીજી મહારાજના દર્શન ભેળા સ્ત્રીઓના દર્શન થતા હોય તેવો સંઘ તે કઠણ સંઘ કહ્યો છે. અને મંદિરો આદિ કારખાના થતા હોય તેમાં સ્ત્રીઓ વારંવાર જોવામાં આવે તે કઠણ ક્રિયા કહી છે. અને જે સ્થળમાં મારકુટ થતી હોય તેને વિષમ કાળ કહ્યું છે. અને લોયાના 10માના ચોથા પ્રશ્નની 5મી બાબતમાં કાળ કહ્યો તે પ્રથમના 78માં કહ્યો તેવું જાણો. અને છઠ્ઠી બાબતમાં યુગના ધર્મને કાળ કહ્યું છે. તેમાં કળયુગના ધર્મને વિષમ કાળ કહ્યું છે. અને લોયાના 17માના બીજા પ્રશ્નમાં તથા વડતાલના 12મા ની બીજી બાબતમાં તથા છેલ્લાના 11માના ત્રીજા પ્રશ્નમાં પ્રગટ ભગવાન જે શ્રી સ્વામિનારાયણ તેમના દ્વેષીનો સંગ થાય તે ભૂંડા દેશાદી કહ્યા છે. અને મધ્યના 51માના બીજા પ્રશ્નમાં શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદામાં રહે તે રૂડા દેશાદી કહ્યા છે. અને મર્યાદાથી બહાર વર્તે તે ભૂંડા દેશાદી કહ્યા છે. અને મધ્યના 56માની બીજી બાબતમાં જે દેશમાં માન મોટપનો તથા માહિક પદાર્થનો ઘણો યોગ થતો હોય તેને ભૂંડા દેશાદી કહ્યા છે. અને છેલ્લાના 26માના બીજા પ્રશ્નમાં માન રૂપી દોષને ભૂંડા દેશાદી કહ્યા છે. પ્રશ્ન 2 બીજા પ્રશ્નમાં હસતા હસતા પધારે એમ કહ્યું તે હસવાનું શું કારણ હશે? ઉત્તર 2 અમારો દેહ પ્રારબ્ધે કરીને રહ્યો એમ કહ્યું તેથી કેટલાક શ્રીજી મહારાજને પ્રારબ્ધ છે એમ સમજ્યા તેથી હસ્યા જે અમારે માટે પણ પ્રારબ્ધ ઠરાવ્યું. ઇતિ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 29મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય.